નમસ્કાર 3 વાગ્યાના સમાચાર સાથે હું છું પૂજા। સમાચારની શરૂઆત પહેલા એક નજર હેડલાઇન્સ પર। રાજસ્થાનના 14માં મુખ્યમંત્રી બન્યા ભજનલાલ શર્મા। દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ લીધા ઉપમુખ્યમંત્રી પદના શપથ। રાજ્યસભામાં શૂન્યકાળમાં શક્તિસિંહનો પ્રસ્તાવ। હાર્ટ એટેકથી મોતમાં સરકાર સર્વે અને તપાસ કરાવે। કોર્ટે આપના ધારાસભ્ય ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર। ગઈકાલે પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર। હાઈવે ચક્કાજામ રોકવા ગોંડલ યાર્ડની બહાર પોલીસ બંદોબસ્ત। આત્મવિલોપનની ચીમકી આપનાર સહિત 7 ખેડૂતની અટકાયત। સચિન બાદ ધોનીની 7 નંબરની જર્સી પણ રિટાયર્ડ। બીસીસીઆઈએ કેપ્ટન કુલના સન્માનમાં લીધો નિર્ણય। વિગતવાર સમાચારમાં વાત કરીએ ત્યારે ગુજરાતમાં હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। છેલ્લા કેટલાક મહિનાઓથી દરરોજ હાર્ટ એટેકના કારણે મોતના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા આ મામલે ચિંતા વ્યક્ત કરવામાં આવી। તેમણે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન હાર્ટ એટેકથી મોત મામલે સર્વે અને તપાસ કરાવવા ઉપરાંત હાર્ટ એટેકથી મોતને અટકાવવા પ્રિકોશનકારી પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત કરી છે। તાજેતરમાં હમણાં ગુજરાત સરકારના એક મંત્રીશ્રીનું પણ નિવેદન આવ્યું કે છેલ્લા 6 મહિનામાં 1058 હાર્ટ એટેકથી મૃત્યુ થયા અને એમાં 80% વ્યક્તિઓ 11 થી લઈને 25 વર્ષના હતા। આ ખૂબ ચિંતાનો વિષય છે। સરકારે આને ગંભીરતાથી લેવું જોઈએ। કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે જે લોકોએ કોરોનાની વેક્સિન લીધી છે એમને આ હાર્ટ એટેકથી મૃત્યુમાં પર્સન્ટેજ વાઇઝ ટકાવારીમાં એમની સંખ્યા વધારે છે। તો સરકારે એનો સર્વે પણ કરવો જોઈએ કે જે મૃત્યુ પામે છે એ કયા પ્રકારની કોરોનાની વેક્સિન લીધી હતી એમણે, અને એક વિસ્તૃત અભ્યાસ કરીને જો કોરોનાની રસી આના માટે જવાબદાર હોય તો એના અંગેની પણ કાર્યવાહી કરવી જોઈએ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુરુવારે સરેન્ડર કર્યા બાદ આજે તેમને ડેડિયાપાડા કોર્ટમાં રજૂ કરાયા। કોર્ટમાં રજૂ કરતા પહેલા રાજપીપળા એલસીબી દ્વારા તેમની પૂછપરછ કરાઈ હતી। ડેડિયાપાડા કોર્ટમાં હાજર કર્યા બાદ ચૈતર વસાવાના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। આ તરફ કોર્ટે તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। મહત્વનું છે કે એમએલએ ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીને મારવાની ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ તેઓ 1 મહિનાથી ફરાર હતા। જો કે ગઈકાલે તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા। રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં સતત બીજા દિવસે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। યાર્ડમાં કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ખેડૂતોને ડુંગળીના ભાવ મુદ્દે બીજા દિવસે વિરોધ યથાવત રહ્યો છે। આ સમગ્ર મામલે વિરોધ કરી રહેલા 7 થી 8 ખેડૂતોની પોલીસે અટકાયત કરી છે। આજે માર્કેટ યાર્ડના મુખ્ય દરવાજા આગળ ડુંગળી ફેંકી ખેડૂતોએ ગેટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું। સરકાર અને માર્કેટ યાર્ડ સત્તાધીશો સામે પણ ડુંગળી પકવતા ખેડૂતોએ રોષ ઠાલવ્યો છે। ખેડૂતોએ આંદોલનને આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે। બહુચરાજી હારીજ હાઈવે પર રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા એસટી બસ ફસાઈ હોવાની ઘટના સામે આવી છે। વિરમગામથી દેલમાલ જતી મુસાફરોથી ભરેલી આ એસટી બસ અંડરપાસમાં અચાનક પાણી આવી જતા ફસાઈ ગઈ। સ્થાનિકોની ફરિયાદ છે કે છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી અંડરપાસમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવી રહી છે।
જેના પરિણામે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી। રેલવે વિભાગની બેદરકારીને કારણે અંડરપાસની આજુબાજુના 30થી વધુ ગામના લોકો પરેશાન થઈ રહ્યા છે। શુક્રવારે સુરત શહેરમાં ક્લીન સિટી અભિયાન હેઠળ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સુરત પોલીસ કમિશનર કચેરી, જિલ્લા વહીવટીતંત્ર, સુરત મહાનગરપાલિકા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આ અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત ગૃહ રાજ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે કરાવી। કાર્યક્રમમાં સુરત શહેરની 43 શાળા અને 22 કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। 15 કિલોમીટરના વિસ્તારમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી ક્લીન સિટી, ગ્રીન સિટી અને સેફ સિટીનો સંદેશ આપ્યો હતો। ભારતના માનનીય વડાપ્રધાન શ્રી સુરત ખાતે 17મી તારીખે આવી રહ્યા છે। માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેરમાં સ્વચ્છતાની ઝુંબેશ ચાલી રહી છે। આ સ્વચ્છતાની ઝુંબેશમાં લોકો પણ જોડાય એના માટે આજે સુરત મહાનગરપાલિકા, પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર બધા મળીને એક હ્યુમન ચેઇનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ જ મોટી 15 કિલોમીટરની હ્યુમન ચેઇન છે અને આમાં 20થી 25 હજાર જેટલા લોકો જોડાઈ રહ્યા છે। ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને માનનીય CR પાટીલ સાહેબ પણ આ હ્યુમન ચેઇનમાં જોડાઈને આ બધા લોકોને માર્ગદર્શન અને પ્રેરિત કરી રહ્યા છે। આજે સુરત શહેરના નાગરિકોએ ફરી એકવાર નવો ઇતિહાસ રચ્યો છે। સુરત શહેરના નાગરિકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગમનના પૂર્વ 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ 25,000થી વધારે નાગરિકો જોડાઈને, વિદ્યાર્થીઓ હોય, વડીલો હોય, સામાજિક સંસ્થાઓ હોય, આ તમામ લોકોએ સાથે મળીને દેશના લોકપ્રિય નેતા આદરણીય મોદીજી દ્વારા સ્વચ્છ ભારતનો જે સંકલ્પ લેવામાં આવ્યો છે એ સંકલ્પને સાકાર કરવાની પરિકલ્પના જોડે મનમાં થામી લીધું છે અને આજે 15 કિલોમીટર લાંબુ હજારો લોકોએ મોદીને સ્વચ્છ ભારત, સ્વચ્છ સુરતના નારા જોડે આદરણીય મોદીજીના સ્વાગતની તૈયારીઓ બી અને સાથે સાથે આ નાના બાળકોમાં સ્વચ્છ ભારતનો જે સંકલ્પ સાકાર કરવાની ઈચ્છા શક્તિ નજરે પડી છે તે જોઈને હું જરૂરથી કહી શકું છું કે સુરત શહેર જે આજે દેશમાં બીજા ક્રમે છે સ્વચ્છતામાં, એ જરૂરથી આવનારા દિવસોમાં પહેલા ક્રમે પહોંચવા માટે 100% મહેનત સાથે મળીને। રાજ્યમાં શિયાળામાં પણ માવઠા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તેમના અનુસાર નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર આવશે। રાજ્યમાં 16થી 18 ડિસેમ્બર વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે। 18મી ડિસેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થવાની પણ તેમણે આગાહી કરી છે। 23મી ડિસેમ્બર બાદ રાજ્યમાં ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદ ડિસેમ્બર મહિનાના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે। તારીખ 22-23 ડિસેમ્બરે બેક ટુ બેક પશ્ચિમી વિક્ષેપ આપતા ઉપલા લેવલ પર પણ ભેજ છે અને નીચલા લેવલમાં ભેજ છે। જ્યારે એટલો નીચલા લેવલમાં ભેજ જતો હોય ત્યારે ધુમ્મસ થતું હોય છે। એટલે બંને ભેજના કારણે તારીખ 22-23-24 સુધીમાં રાજ્યના ભાગોમાં એક મોટું માવઠું આવવાની શક્યતા રહેશે, જેમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો અને પશ્ચિમમાં છે રાજસ્થાનના ભાગોમાં, ઉત્તર પશ્ચિમ ભાગોમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, કચ્છના ભાગોમાં અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે। હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નહીં હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જોકે વાદળછાયું વાતાવરણ રહી શકે છે। રાજ્યમાં 2 દિવસ તાપમાન યથાવત રહેશે, જોકે 2 દિવસ બાદ 1 થી 2 ડિગ્રી તાપમાન વધશે।
अगले 5 दिन में मोस्टली ड्राई वेदर रहने का संभावना है, बारिश होने का ज़्यादा संभावना नहीं है, लेकिन कहीं कहीं जगह में क्लाउड दिखने मिलेगा। क्लाउड, पार्टली क्लाउडी स्काई, इवन मेनली क्लियर स्काई हो सकता है। और मैक्सिमम टेम्परेचर देखा जाए तो ज़्यादा चेंजेस नहीं होगा, लेकिन मिनिमम टेम्परेचर में अभी ये अगले 2-3 दिन में थोड़ा सा नो लार्ज चेंज से रहेगा। आगे 1-8 डिग्री बढ़ सकता है। ઉર્જા બચાવ અભિયાન અંતર્ગત જૂનાગઢ સુભાષ યુનિવર્સિટી ખાતે ખાસ સેમિનારનું આયોજન કરાયું હતું। પીજીવીસીએલ વિભાગે ઉર્જા સપ્તાહ ઉજવણી દરમિયાન લોકોમાં જાગૃતિ આવે તે માટે સેમિનાર યોજ્યો હતો। આ સેમિનારમાં ઉર્જા બચત અને વીજ સલામતી જેવા મુદ્દાઓને લઈ કોલેજ કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ પ્રસંગે યુનિવર્સિટીના ચેરમેન રાજ ચાવડાએ જણાવ્યું હતું કે ઉર્જા તો સમગ્ર જીવસૃષ્ટિનું ચાલક બળ છે, તેને સંચય કરવાથી આપણા પર્યાવરણની જાળવણી તો થાય છે, સાથે વીજ બચતથી આર્થિક લાભ પણ મળે છે। ગુજરાતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ભારત સહિત વૈશ્વિક ફલક પર નામના ધરાવે છે। આ ઉદ્યોગને વિકસિત કરવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સિંહ ફાળો રહેલો છે, ત્યારે આ ઉદ્યોગમાં ગુજરાત ભવિષ્યમાં આસમાને પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ગુજરાતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ વૈશ્વિક ફલક પર નામના ધરાવે છે। આ ઉદ્યોગ વિશ્વને પૂરક રીતે આરોગ્ય સેવાની સાથે દવાના ઉત્પાદનમાં મોટું યોગદાન પૂરું પાડી રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાર્મા ક્ષેત્રમાં ગુજરાતના યોગદાનને ઉજાગર કરવામાં महत्वનો फाળો આપ્યો છે। देश के फार्मा सेक्टर में गुजरात का योगदान 30% है और फार्मा एक्सपोर्ट में गुजरात का कंट्रीब्यूशन 28% है। ગુજરાતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના 4000થી વધુ ઉત્પાદન કેન્દ્રોમાં આશરે 50,000 કામદારોને રોજગારી મળી રહી છે। ગુજરાત રાજ્ય ભારતના તબીબી ઉપકરણોના ઉત્પાદનમાં 53% અને ભારતના કાર્ડિયાક સ્ટેન્ટ ઉત્પાદનમાં 78%નું યોગદાન આપે છે। સોટેક ફાર્માસ્યુટિકલ લિમિટેડના ચેરમેન શરદ પટેલે ફાર્મા ઉદ્યોગમાં રોજગારીના અવસર અને આ ઉદ્યોગની વિવિધ યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો। ये वाइब्रेंट गुजरात जो है, जो स्टार्ट किया नरेंद्र मोदी सर ने, जो स्टार्ट किया था, तभी से ये जो हमारे जैसे जो युवा लोग हैं वो वाइब्रेंट का ये सब देखते और बड़े बड़े जो इन्वेस्टमेंट होते वो वहाँ से वो जो इन्फॉर्मेशन है कि भाई यहाँ पे ये जीआईडीसी, यहाँ पे हम लोग एमओयू कर सकते हैं, यहाँ पे हम लोग ये कर सकते हैं। 2020થી 2022 સુધીમાં 700થી વધુ ફાર્મા ઉત્પાદન માટે લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે। નિષ્ણાતો માને છે કે વૈશ્વિક ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ગુજરાતનો હિસ્સો આસમાને પહોંચવાની શક્યતાઓ છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ। ગુજરાતમાં નવી સેમિકન્ડક્ટર પોલિસીના અમલ સાથે વૈશ્વિક ઉદ્યોગકારો રોકાણ માટે આકર્ષાઈ રહ્યા છે, જેને પગલે આગામી સમયમાં ગુજરાત વિશ્વભરમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નામના ધરાવે તે દિવસો હવે દૂર નથી। સેમિકન્ડક્ટરનો વધતો પ્રભાવ કોમ્પ્યુટિંગ અને કોમ્યુનિકેશનની સાથે હેલ્થકેર સહિતના ઉદ્યોગોમાં વૈશ્વિક તકનીકી વિકાસનો ગ્રાફ દર્શાવે છે। भारत सेमीकंडक्टर इंडस्ट्री के लिए एक अच्छा एनर्जी कंडक्टर बनने के लिए हर चेक बॉक्स को टिक कर रहा है। ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સેમિકન્ડક્ટર ઉદ્યોગને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે વાઇબ્રન્ટ ગુજરાતની અસર પર પ્રકાશ પાડ્યો। प्रधानमंत्री जी अक्सर कहते हैं कि गुजरात इज द कॉम्बिनेशन ऑफ ट्रेड एंड ट्रेडिशन, कॉमर्स एंड कल्चर, इंडस्ट्रीज एंड एंटरप्रेन्योरशिप। गुजरात की इस इमेज को उन्होंने वाइब्रेंट गुजरात ग्लोबल समिट के माध्यम से ग्लोबल प्लेटफॉर्म दिया है। ગુજરાતમાં નવી સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં આવી છે, જેને લઈને વૈશ્વિક રોકાણકારો ગુજરાતમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે। માઇક્રોન ટેકનોલોજીસના સીઈઓ ગુજરાતમાં તેમના પ્લાન્ટમાંથી કેટલી રોજગારીનું સર્જન થશે તે વિશે વાત કરે છે। We estimate that our project here in Gujarat will create nearly 5,000 direct jobs, plus an additional 15,000 jobs in the community over the coming years.
જો ઉદ્યોગના અગ્રણીઓનું માનીએ તો ગુજરાતને સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે વિશ્વના અગ્રણી હોટસ્પોટ તરીકે ઓળખ ઊભી કરવામાં બહુ સમય નહીં લાગે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ હવે લગભગ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહનું ભવ્ય આયોજન કરવા માટે જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મંદિરના ઉદ્ઘાટન પહેલા સમગ્ર ભારતમાં રથયાત્રા કાઢવામાં આવી છે. આ યાત્રા સુરત પહોંચતા સાધુ સંતો અને સ્થાનિક નેતાઓ સહિત ભક્તોએ ભાવપૂર્વક રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. રામ મંદિરના ઉદ્ઘાટનની ઉજવણીના ભાગરૂપે ભારતભરમાં 2 રથયાત્રા કાઢવામાં આવી રહી છે. જે અંતર્ગત બિકાનેરથી અયોધ્યા સુધી નીકળી રહેલી રથયાત્રા સુરત આવી પહોંચતા ભક્તોએ શ્રદ્ધાપૂર્વક નિહાળી હતી. રથયાત્રામાં ભગવાન રામ, સીતા, લક્ષ્મણ સહિત હનુમાનજીની ઝાંખી જોવા મળી હતી. રથયાત્રાના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા અને સમૂહ દીવાઓ કરવામાં આવ્યા હતા. જય શ્રી રામના નારા સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ये जो रथ आप देख रहे हैं, ये रथ बीकानेर से स्टार्ट होके अयोध्या पहुंचेगी 13 जनवरी को और ये हमारी 2 रथ चल रही है. पूरे भारत में हम जन जन की भावनाओं और आस्था को सुनिश्चित करने के लिए एक चुटकी अक्षत लेके हम भगवान श्री रामलला के चरण में समर्पित करेंगे और 75 नदियों का जल और 75 तीर्थों का रज लेके हम अयोध्या पहुंचेंगे. અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું ઉદ્ઘાટનના આ ઉત્સવમાં સુરતનો પણ મહત્વનો ફાળો રહેશે. જગતગુરુ રામભદ્રાચાર્યના નેતૃત્વમાં રામ મંદિરના ઉદ્ઘાટનના પ્રથમ 9 દિવસ માટે 1008 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યજ્ઞમાં દેશભરમાંથી અલગ અલગ લોકો ભાગ લઈ રહ્યા છે. જેમાં સુરતના 400થી વધુ પરિવારો સામેલ છે જેઓ રામ મંદિરના ઉદ્ઘાટન માટે આગળ આવ્યા છે. 1008 से हनुमान महायज्ञ થવાનો છે, અયોધ્યામાં થવાનો છે અને એમાં ભાગ લેવા માટે હવન કરવા માટે અને 22 જાન્યુઆરીએ સમગ્ર ભારતની અંદર દરેક હિન્દુના ઘરમાં એ ભગવાન રામનો દીવો પ્રગટે, આરતી થાય, સોસાયટીમાં યજ્ઞ થાય, મહાપ્રસાદી વેચાય. આ પ્રકારનો પ્રચાર અને પ્રસાર અને 22 તારીખે પરમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે મંદિરનું લોકાર્પણ કાર્યક્રમ લોકો પોતાને ઘરે, મોહલ્લામાં, અલગ શેરીમાં લાઈવ જોઈ અને ઉત્સવ ઉજવે એ પ્રકારનો પ્રચાર પ્રસારના હેતુ માટે આજની રથયાત્રા છે. સુરતથી અત્યારે 324 અને આજે સૌજીભાઈ 108ની જાહેરાત કરી છે. તો અત્યારે અમે ખૂબ મોટા પ્રમાણમાં આ યાત્રામાં અહીંયાથી અયોધ્યા હનુમાન યજ્ઞમાં ભાગ લેવા 400ની લગભગ સંખ્યાની આસપાસ મારો અંદાજ મુજબ લોકો જવાના છે. 400 યુગલ એટલે 800 વ્યક્તિ થશે. બિકાનેરથી નીકળેલ આ રથ દેશભરમાં 26,000 કિલોમીટરનો પ્રવાસ કરીને 13 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે. જેમાં તાપી સહિત 75 અલગ અલગ પવિત્ર નદીઓનું પાણી પણ એકત્ર કરવામાં આવી રહ્યું છે જેને અયોધ્યા લઈ જવામાં આવશે. અયોધ્યા રામ મંદિરની મુલાકાત લેવા ઈચ્છતા પ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રામ મંદિરના ઉદ્ઘાટનને માત્ર હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે 30 ડિસેમ્બરથી દિલ્હીથી અયોધ્યા માટે હવાઈ સેવા શરૂ થશે. આવું જોઈએ અમારો આ વિશેષ અહેવાલ. અયોધ્યાની મુલાકાત લેવા ઈચ્છતા લોકો પાસે ટૂંક સમયમાં શહેરની હવાઈ મુસાફરીનો વિકલ્પ હશે. રાષ્ટ્રીય રાજધાનીથી અયોધ્યા માટે પેસેન્જર એર સર્વિસ 30 ડિસેમ્બરથી અઠવાડિયામાં 7 દિવસ શરૂ થશે. વાણિજ્યિક હવાઈ સેવાઓ પણ 1 અઠવાડિયા પછી કાર્યરત થશે. इसका 30 दिसंबर को उड़ानें शुरू होगी और दिल्ली से अयोध्या और अयोध्या से दिल्ली की फ़्लाइट का इनॉग्रल फ़्लाइट्स का डेट और शेड्यूल आ चुका है और 6 तारीख से 6 जनवरी से हमारा कमर्शियल फ़्लाइट स्टार्ट होगी दिल्ली के लिए. और उसके बाद ऑनवर्ड्स 11 जनवरी से वो फाइनलाइज हो रहा है. अहमदाबाद के लिए फ़्लाइट होगी, वो वीक में 3 दिन के लिए होगी. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે અને ટર્મિનલ બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટર્મિનલ બિલ્ડિંગ રામ મંદિરની તર્જ પર બનાવવામાં આવી રહી છે અને તેની દિવાલો પર પણ રામાયણના ચિત્રો હશે.
जो हमारा एयरपोर्ट भी है उसमें राम जन्मभूमि है अयोध्या, और इसके कारण संदर्भ में हम लोगों ने जो फसाड है उसको यहाँ के अनुसार बनाया हम लोगों ने, और वहाँ पे चित्रण भी किया जाएगा। भगवान श्री राम से जुड़े हुए कथानक भी चित्रित किए जाएंगे वहाँ। तो ये एक फसाड इस तरीके से निर्माण किया जा रहा है कि वो अयोध्या का एक दर्शन हो, दृष्टिगत, और लोग ऐसा देखें और उनको एक बेहतर एहसास हो। અધિકારીઓનું કહેવું છે કે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટ આ મહિનાના અંત સુધીમાં તૈયાર થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. રાજસ્થાનમાં ભાજપને પ્રચંડ જીત મળ્યા બાદ હવે આજે મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માએ શપથ ગ્રહણ કર્યા છે. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ આજે મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્મા અને બે નાયબ મુખ્યમંત્રી તરીકે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક રાજ્યોના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. બીજેડી પાર્ટીની રાજ્ય કાર્યકારી બેઠક ભુવનેશ્વરમાં યોજાશે. મુખ્યમંત્રી અને બીજેડી પ્રમુખ નવીન પટનાયક સાખી ભવન ખાતે રાજ્ય કાર્યકારી મંડળની બેઠક અધ્યક્ષતા યોજશે. ત્યારે સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ, પક્ષના કાર્યકર્તાઓ અને નવા જોડાયેલા ટ્રાન્સફોર્મેશનલ ઇનિશિયેટિવ સહિત લગભગ 80 नेताओं बैठक में भाग लेशे. देखियो, हर साल हमारा पार्टी का एग्जीक्यूटिव बड़ी मीटिंग हो रहा है, लेकिन ये एग्जीक्यूटिव बड़ी मीटिंग थोड़ा अलग सा है, इसलिए कि हम लोग 2-3 महीने बाद इलेक्शन को जा रहे हैं और हमारे नेता माननीय मुख्यमंत्री नवीन पटनायक जी ने जितने भी हमारे नेतृत्व आएंगे आज इस एग्जीक्यूटिव बॉडी में, सबको प्रेरणा देंगे और इनका प्रेरणा लेके हम लोग आगे बढ़ेंगे और हमारा कोशिश रहेगा कि लोगों को फिर आशीर्वाद लेके कि ओडिशा को आगे बढ़ाने के लिए. તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરને સફળ સર્જરી બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કે ચંદ્રશેખર રાવે યશોદા હોસ્પિટલમાં ટોટલ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવ્યા બાદ આજે રજા આપવામાં આવી હતી. કે ચંદ્રશેખર રાવ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ હૈદરાબાદના નંદીનગરમાં તેમના ઘરે પરત ફર્યા હતા. સુપ્રીમ કોર્ટે તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાની લોકસભામાંથી હકાલપટ્ટીને પડકારતી અરજી પર ફેસલો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે મહુઆ મોઇત્રાની અરજી મામલે સુનાવણી 3 જાન્યુઆરી સુધી મુલતવી રાખી છે. ઉલ્લેખનીય છે કે સોમવારે લોકસભામાં એથિક્સ કમિટીના રિપોર્ટને મંજૂરી મળ્યા બાદ ટીએમસી નેતાની હકાલપટ્ટી કરાઈ હતી, જેના વિરોધમાં મોઇત્રાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. એથિક્સ રિપોર્ટમાં મોઇત્રા પર પૈસા લઈ સંસદમાં સવાલ પૂછવા મામલે જવાબદાર ઠેરવાયા હતા. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સહિત વિરોધ પક્ષના સાંસદો દ્વારા આજે સંસદના પ્રવેશદ્વાર પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ગુરુવારે લોકસભાએ સુરક્ષા ચૂકના મામલે ગૃહમાં કાર્યવાહીમાં વિક્ષેપ પાડવા બદલ શિયાળુ સત્રના બાકીના સમય માટે 14 જેટલા વિપક્ષી સાંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયનને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. केंद्रीय आरोग्य प्रधान मनसुख मांडविया शुक्रवारे दिल्ही स्थित नेशनल इंस्टीट्यूट ऑफ टीबी एंड श्वसन रोग इंस्टीट्यूट खाते पहुंच्या. અહીં તેમણે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ હેઠળ 3 વેલનેસ સેન્ટર અને રોબોટિક સર્જરી યુનિટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે આવનારા સમયમાં દેશમાં CGHS વેલનેસ સેન્ટરની સંખ્યા 80 થી વધારીને 100 કરવામાં આવશે. मोदी गवर्नमेंट ने पिछले एक दशके में बहुत सराहनीय प्रयास किया है.
14 के पहले CGSH के वेलनेस सेंटर देश में केवल 40 सिटी में था, उसका एरिया बढ़ा के आज वो 80 सिटी में किया गया है और आने वाले दिनों में 100 सिटी में किया जाएगा। ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પૂર્વ ભારતીય સફળ કેપ્ટન MS ધોનીના સન્માનમાં તેમની 7 નંબરની જર્સીને રિટાયર્ડ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ પહેલા પૂર્વ ક્રિકેટર સચિનની જર્સીને પણ રિટાયર્ડ કરવામાં આવી હતી. હવે બીજા કોઈ પ્લેયર 7 નંબરની જર્સીમાં જોવા મળશે નહીં. ધોનીના ભારતીય ક્રિકેટ ટીમ માટેના યોગદાન બદલ બોર્ડે આ નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે માત્ર ધોનીની કેપ્ટનશીપ હેઠળ જ 3 ICC ટ્રોફી જીતી છે, જેમાં 2007 T20 વર્લ્ડ કપ, 2011 વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફીનો સમાવેશ થાય છે. BCCIએ તમામ ખેલાડીઓને જાણ કરી છે કે હવે 7 અને 10 નંબરની જર્સી કોઈના પણ માટે ઉપલબ્ધ નથી. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો પ્રવેગ TV. નમસ્કાર.